જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે જીવા ખાચર મંદિર માટે ગઢ આપવાનું વચન આપી પછી પોતાનું બોલ્યું ફરી ગયા। પછી મહારાજે ઉદાસ થઈને સાળંગપુર મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને દાદા ખાચરનો અને તેમના પરિવારનો ત્યાગ જોઈને મહારાજે પોતાનો નિર્ણય ફેરવ્યો અને મહારાજે ગઢપુર આવી મંદિર બનાવવા માટે યોગ્ય જગ્યા જોઈ મંદિર બનાવવાની શરૂઆત કરાવી। જો તે વિડીયો આપને જોવાનો રહી ગયો હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે ત્યારબાદ મહારાજે ગઢપુર મંદિરનું ખાતમુહૂર્ત કરાવ્યું, ભક્તોએ મંદિરના બાંધકામ માટે સેવાઓ નોંધાવી અને એક ગરીબ ભક્તની નાની પરંતુ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાની સેવાને કારણે મહારાજે ગઢડા મંદિર પૂર્ણ થયાની જય બોલાવી। મહારાજે મંદિર માટે મૂર્તિઓની શિલાઓ મંગાવી અને નારાયણજી સુતાર આગળ મંદિરનો નકશો તૈયાર કરાવ્યો। તે અદ્ભુત કથા આપણે આજના વિડીયોમાં માણીશું। કથા શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો। આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે। શ્રીજી મહારાજે દક્ષિણાધાના બારણા પાંચુબાના ઓરડા માંગી લીધા અને તે પડાવવાની શરૂઆત કરી અને ભીમડાભીની યુક્તિથી ઓરડાની દિવાલ સરળતાથી પડી ગઈ। તે જોઈ મહારાજ પ્રસન્ન થયા અને તેમને પોતાનો પ્રસાદીનો હાર આપ્યો। પછી ખાતમુહૂર્ત કરવાની જગ્યા નક્કી કરી। મહારાજે રામચંદ્ર ભટ્ટને બોલાવ્યા। જેઠ સુદ એકાદશીનું તેમણે મુહૂર્ત આપ્યું। ખાતમુહૂર્તની વિધિ કરવા મહારાજ પોતે જ બિરાજ્યા। પોતાની બાજુમાં દાદા ખાચરને બેસાડ્યા। દાદા ખાચરના સમગ્ર પરિવારને આ પળ ધન્ય લાગી। તેમને થયું કે દરબારો તો મોટા રાજાઓના આપણા કરતાં પણ વિશાળ હશે, કિંમતી હશે, પરંતુ તે બધા જ દાદાના દરબારની તોલે ન આવે। આ દરબારમાં તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ મહારાજ સ્વયં વિરાજ્યા અને આજે એ જ સ્થાનમાં પોતાની સ્મૃતિ ચિરંજીવી રહે તે માટે આ ભવ્ય મંદિર કરવાના આજે શ્રી ગણેશ મંડાયા। રામચંદ્ર ભટ્ટે વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરાવ્યું। મહારાજે સુવર્ણનું લેલું હાથમાં પકડી ખાડામાં પૂરણ કર્યું। પછી રામચંદ્ર ભટ્ટે મહારાજને દાદા ખાચરે જમીન કૃષ્ણાર્પણ કરી તેનો સંકલ્પ દાદા ખાચર પાસે કરાવ્યો। હરિભક્તોની ચિક્કાર મેદની આ દિવ્ય દર્શન કરી રહી હતી। દાદા ખાચરના પરમ પુનીત ભાગ્યની ઈર્ષા આવે એવો તેમનો ત્યાગ, મહારાજ પ્રત્યેની તેમની ભક્તિ જોઈ સૌ નતમસ્તક બની ગયા। સૌ મનોમન મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે આવો ત્યાગ, આવી ભક્તિ અમારા અંતરમાં પણ પ્રગટે। મંદિરનું ખાતમુહૂર્ત થયું એટલે મહારાજે સૌ સંતો હરિભક્તોને કહ્યું, આપણે આ મંદિર જલ્દી પૂરું કરવું છે। ચોમાસું આવે તે પહેલાં પાયા ગળાઈને પૂરાઈ જવા જોઈએ। માટે જેમને શ્રદ્ધાપૂર્વક સેવા કરવાની ઈચ્છા હોય તે અત્યારે જ બોલો। આ સેવામાં ગાડા, બળદ, કોસ, કોદાળી, પાવડા, તગારા બધું જ જોઈશે। તે સાંભળી ખોપાળા ગામના જેઠા માણીએ કહ્યું, મહારાજ, ગાડું, બળદિયા અને હું એ ત્રણે આ મંદિર પૂરું થાય ત્યાં સુધી આપની સેવામાં કૃષ્ણાર્પણ થઈએ છીએ। મહારાજ આ સાંભળી બહુ જ રાજી થયા અને તેમને પ્રસાદીનો હાર આપ્યો। જમરાળાના જીવો દવે સભામાં બેઠા હતા। તેમણે પણ કહ્યું, મહારાજ, ગાડું, બળદ અને મારો ભાઈ ગંગારામ ત્રણે મંદિર થાય ત્યાં સુધી સેવામાં રહીશું। મહારાજ તરત જ હસ્યા અને બોલ્યા, જીવરામ, તે જમરાળામાં રસોઈ આપીને અમને જમાડ્યા ત્યારથી તારું તો બધું અમે લઈ જ લીધું છે। જીવરામ ભગતે તરત જ હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, મારા એવા ક્યાંથી ભાગ્ય કે આપે મને સ્વીકારી લીધો। વળી દાદા ખાચરે કહ્યું, મારા જેટલા જૂથ છે અને જેટલા ભાગ્યા છે તે તમામ મંદિર થાય ત્યાં સુધી આપની સેવામાં। મહારાજ આ સાંભળી રહ્યા। તેમની આંખોમાંથી એક બિંદુ સરી પડ્યું। બલિરાજાને પણ શરમાવે તેવું દાદા ખાચરનું સ્વાર્પણ મહારાજે મૂર્તિમાન આજે સૌને બતાવ્યું। બલિરાજા તો થોડો સમય બંધનમાં રહ્યા હતા, પરંતુ દાદા ખાચરને તો મહારાજે જીવનભર પોતાના બંધનમાં રાખ્યા। અનેકવાર આકરી પરીક્ષા કરી તાપ્યા, તિરસ્કાર કર્યો, ગામ ગરાસ લઈ લીધા, છતાં દાદા ખાચરને મહારાજ પ્રત્યેનો ભક્તિભાવ સદા ચડતો ને ચડતો જ રહ્યો।
ભગવાન પ્રગટ હોય ત્યારે આવી વિભૂતિઓ પણ હોય જ. આવી વિભૂતિઓથી જ ભગવાનનો મહિમા વિશેષ ને વિશેષ પ્રસરે છે. ત્યાર પછી તો સભામાં બેઠેલા તમામ હરિભક્તોએ આ શુભ કાર્યમાં સેવા નોંધાવી. કોઈએ ધનથી, તો કોઈએ તનથી, તો કોઈએ બીજા સાધનોથી. એમ મહારાજને પ્રસન્ન કરી ભક્તિભાવનો લાભ સૌ આ પ્રસંગે લેવા લાગ્યા. એટલામાં સભામાં ઠેઠ છેલ્લે બેઠેલા એક વૃદ્ધ આદમી ઊભા થયા. તેમના હાથ ધ્રુજતા હતા, પગની ગતિ અસ્થિર હતી. મહારાજે તેમને જોયા અને સભામાં સૌને કહ્યું, આ તો ગોખરવાળાના દુબળી ભટ્ટ, તેને અમારી પાસે આવવા દ્યો. મહારાજની આજ્ઞા થઈ એટલે બે પાર્ષદો દુબળી ભટ્ટનો હાથ પકડી મહારાજ પાસે લઈ આવ્યા. તે મહારાજ પાસે આવ્યા અને મહારાજને હાથ જોડી માથેથી પાઘડી ઉતારી. મહારાજે હસતા હસતા તેમને પૂછ્યું, ભટ્ટજી, શી ઈચ્છા છે? ભટ્ટજીએ તરત જ કહ્યું, મહારાજ, મારે પણ સેવા કરવાનો મનસૂબો છે. એમ કહી તેમણે તેની ફાટેલી પાઘડીના છેડાની ગાંઠો છોડવા માંડી. એક એક ગાંઠે એક એક દોકડો બાંધ્યો હતો. 13 ગાંઠ છોડીને 13 દોકડા તેમણે કાઢ્યા. તે તેમણે મહારાજના ચરણારવિંદ પાસે મૂક્યા. સભા બધી આ જોઈ રહી હતી. મહારાજે ભટ્ટજીને કહ્યું, ભટ્ટજી, તમારી સેવા પહોંચી ગઈ. આ 13 દોકડા પાછા લ્યો અને પાઘડી ફાટી ગઈ છે તે નવી લેજો. દુબળી ભટ્ટે મહારાજને હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, હવે આખું પૂરું થઈ ગયું છે. અત્યાર સુધી આ પાઘડીથી ચાલ્યું ને હજુ પણ ચાલશે, પણ આવો સમો ફરી ક્યાંથી મળે? માટે મારી સેવા સ્વીકારો. મહારાજે તેમનો ભક્તિભાવ જોયો. તરત જ 13 દોકડા લઈ લીધા અને બોલ્યા, ગોપીનાથજી મહારાજની જય. ગઢપુરના મંદિર પૂરા થઈ ગયા. આ સાંભળી સુરાખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ, ભટ્ટે કેટલી રકમ આપી તે તો કહો. આપે જોઈ બોલાવી પણ અમને ખબર તો પડે. મહારાજ હસ્યા. તેમને કહ્યું, દુબળી ભટ્ટે 13 દોકડા આપ્યા છે. તે તેની જે કંઈ તમામ મૂડી હતી તે આપી દીધી છે, એટલે તેમના સર્વસ્વ અર્પણથી મંદિર પૂરું થઈ જશે. સભા આ સાંભળી સ્તબ્ધ બની ગઈ. દુબળી ભટ્ટના નામે ઓળખાતા રણછોડજી વિપ્રના 13 દોકડાનું દાન તેમના સર્વસ્વ અર્પણના ભાવથી સત્સંગના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું. બીજે દિવસે મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા. તે આવ્યા એટલે તેમને કહ્યું, સ્વામી, તમને અમે જે ચિત્રમૂર્તિ આપી છે તે લઈ આવો. એટલે નિત્યાનંદ સ્વામી તેમના આસને જઈને તે ચિત્રમૂર્તિ લઈ આવ્યા. મહારાજે તે મૂર્તિ જોઈને મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, અહીં પંચાળમાં જે મંદિર આપણે કરવાના છીએ તેમાં આ મૂર્તિ જે અમારું સ્વરૂપ છે તેવી જ મૂર્તિ અહીં સ્થાપવી છે. માટે એવો પાષાણ ડુંગરપુર જઈને કોઈ લઈ આવશે? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બંનેને આપણે ડુંગરપુર મોકલીએ. તેમને આવા કામમાં નજર સારી પહોંચે છે. મહારાજે કહ્યું, બરોબર છે, તેમને જ મોકલીએ. એમ કહી નિત્યાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમે તથા નિષ્કુળાનંદ સ્વામી બંને ડુંગરપુર જાઓ અને અમારી મૂર્તિ પ્રમાણે જ એવડી જ ઊંચી, એટલી જ પુષ્ટ અને સર્વે પ્રકારે અમારા અંગ જેવી ઘનશ્યામ મૂર્તિ લાવજો. એટલું કહીને તે બે સંતને મૂર્તિ માટે રકમ અપાવી. 2 પાર્ષદોને તેમની સાથે જવા આજ્ઞા કરી અને પછી તેમને ડુંગરપુર જવા આજ્ઞા કરી. મહારાજ તે જ દિવસે વરતાલ જવા નીકળી ગયા. નિત્યાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામી ડુંગરપુર આવ્યા. અહીં આવી તેમણે ઘણી મૂર્તિઓ જોઈ, પરંતુ શ્રીહરિના સ્વરૂપ જેવી મૂર્તિ તો ક્યાંય દીઠી નહીં. રાધાજીની શ્વેતંગની મૂર્તિ મળી, પરંતુ મહારાજની મૂર્તિ તો મળી જ નહીં. આથી બંને સંતો મૂંઝવણમાં પડી ગયા. પછી નિત્યાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમે સમજ્યા? આવો પ્રશ્ન સાંભળી નિષ્કુળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સામું જોઈ રહ્યા. તેમણે કહ્યું, શું સમજવાનું છે? મને તો તમારી આ સૂત્ર ભાષા સમજાતી નથી. નિત્યાનંદ સ્વામી હસવા લાગ્યા. તેમણે કહ્યું, સ્વામી, મહારાજના સ્વરૂપ જેવી મૂર્તિ તો ક્યાંથી મળે? શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મળે, કારણ કે તેમના ઘણા અવતાર થયા છે. રામચંદ્રજીની પણ મૂર્તિ મળે, પરંતુ આપણા ઇષ્ટદેવ અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણ તો આ પૃથ્વી ઉપર અગાઉ પ્રગટ જ થયા નથી. તે પછી તેમના તનતુલ્ય મૂર્તિ આપણને મળે ક્યાંથી? આ સાંભળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી, હવે સમજાયું. તમે સૂત્ર ઉપર ભાષ્ય કર્યું ત્યારે સમજાયું.
બાકી અમારા જેવા જેમણે હાથલા અને રંધા સાથે જ કેવળ વ્યવહાર કર્યો હોય તેવા અબુધને તમારા સૂત્રો કેમ સમજાય? એમ કહીને પછી પૂછ્યું, હવે કરવું શું? નિત્યાનંદ સ્વામીએ કહ્યું, અહીં ખાણમાંથી પાષાણ લઈને મૂર્તિ અહીં કરાવીએ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, અહીં કરાવીશું, પરંતુ મહારાજના શરીર જેવી મૂર્તિ કદાચ ન થાય તો પછી વખત ઘણો નીકળી જાય, માટે પાષાણની શિલા લઈને ગઢપુર જઈને જ મૂર્તિ કરાવવી. બંને આ પ્રમાણે તરત જ નક્કી કરી લીધું. પછી મહારાજની મૂર્તિ કરાવવા માટે તેઓ ખાણમાં ઉતર્યા. પાષાણની એક એક પાઠ જોવા લાગ્યા. પછી એક બે સુંદર કાળી શિલા જોઈ, અને તે જોતા જ તે શિલામાં સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ તેમને દેખાયું. આ દર્શનથી તેમને અત્યંત આનંદ થયો. તેમને થયું કે મહારાજે જ પોતાની મૂર્તિ માટે શિલા બતાવી દીધી. તરત જ તેઓ બંને એ શિલા પાસે ગયા. પરંતુ તે ક્ષણે મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. તેમણે તે શિલા જ ગઢપુર લઈ જવાનું નક્કી કર્યું. તેની રકમ ચૂકતે આપી તે શિલા કઢાવી. રાધાજીની મૂર્તિ જે તૈયાર હતી તે પણ તેમણે લઈ લીધી. ગાળામાં પરાળ નખાવી તે પથ્થરની શિલા તથા રાધાજીની મૂર્તિ વ્યવસ્થિત રીતે તેમાં ગોઠવી. બે સારા શિલ્પી પણ સાથે લીધા, જેથી ગઢપુરમાં જ પથ્થરની શિલામાંથી મૂર્તિ કંડારી શકાય. આ સમય દરમિયાન મહારાજ પણ વરતાલથી ગઢપુર આવી ગયા હતા. તેમણે પથ્થર જોયો, રાધિકાજીની મૂર્તિ જોઈ. પછી સંતોએ મહારાજને કહ્યું, આ શિલા ઉપર આપના દિવ્ય સ્વરૂપના દર્શન થયા, એટલે આપની મરજી આ જ શિલામાંથી મૂર્તિ કરાવવાની જાણી. આ શિલા અમે પસંદ કરી લીધી. પોતાની મરજી સમજવાની સંતોની બુદ્ધિ જોઈ મહારાજ પ્રસન્ન થયા. પછી તેમણે શિલ્પીઓ બોલાવ્યા. તેમને મૂર્તિ બનાવવા અંગે સૂચના આપી. મહારાજે તેમને કહ્યું, આ મંદિર બહુ જ ઝડપથી પૂરું થઈ જશે, એટલે મૂર્તિ બનાવવાની પણ તમારે ઉતાવળ કરવી પડશે. અમારા જ માપની, અમારા જ સ્વરૂપ જેવી મૂર્તિ બનાવવાની છે. તે માટે અમો તમારી સામે બેસીશું. તમો બધી તૈયારી કરીને અમને કહેરાવજો. શિલ્પીઓને રવાના કર્યા અને મહારાજે નારાયણજી સુથારને બોલાવ્યા. તેમને કહ્યું, અહીં આપણે વિમાન આકારનું સુંદર મંદિર બનાવવું છે. જગ્યાનું માપ બરાબર લઈ લ્યો અને પછી મંદિર માટેનો નકશો તૈયાર કરી અમને બતાવો. આ કામમાં ઢીલ કરશો નહીં. નારાયણજી સુથાર મહારાજે જે સૂચના આપી તે બરોબર સમજીને પોતાના આસને ગયા. સાંજે તેઓ મંદિરનો નકશો તૈયાર કરીને મહારાજ પાસે લાવ્યા. તે વખતે મહારાજ પાસે રત્નાકડીઓ તથા જેઠાભાઈ શિલ્પી બેઠા હતા. મહારાજે તે નકશો જોયો. પછી તેમને રત્નાકડિયાને તથા જેઠાભાઈને જોવા આપ્યો. તેમણે પણ ઝીણવટથી જોયો. પછી મહારાજને આપ્યો. ત્યારે મહારાજે પૂછ્યું, નકશો કેવો બનાવ્યો છે? તેમણે કહ્યું, મહારાજ, નકશો સરસ છે અને તે ઉપરથી મંદિર બહુ જ સુંદર થશે. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા. તે આવ્યા. મહારાજે તેમને પણ નકશો બતાવ્યો. નકશો જોઈને તેઓ પણ બહુ જ રાજી થયા. મહારાજે પછી નકશો નારાયણજી સુથારને આપ્યો અને કહ્યું, આ જ પ્રમાણેનું મંદિર કરવા તૈયાર થઈ જાઓ. મંદિર સુશોભિત થશે અને તમારું નામ પણ જગપ્રસિદ્ધ થશે. વિશ્વકર્માજી સ્વયં તમારા દ્વારા કામ કરી જશે. સૌ દેવતાઓ આ સેવા કરવા તત્પર છે અને અમને રાજી કરવાની ભાવના છે, એટલે મંદિરના કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં. મહારાજે એ રીતે આશીર્વાદ આપ્યા. આ પ્રસંગ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે શ્રીહરિ લીલામૃત ગ્રંથમાં ખૂબ સારી રીતે વર્ણવ્યો છે. સુતાર તેને કહે ધર્મ તણા કુમાર. કરાવવું મંદિર કેવું, દિશે ભલું દિવ્ય વિમાન જેવું. એવું ભલું ચિત્ર તમે બનાવો, બનાવીને તે મુજ પાસ લાવો. તે સુણી નારાયણજી સિધાવ્યા, મંદિરનું ચિત્ર બનાવી લાવ્યા. રત્નો તથા શિલ્પ સુજાણ જેઠું,
પ્રત્યેક ત્યાં પાસ હતો જ બેઠો દે ચિત્ર તેના કર્મા પાર્યું કહ્યું કરો મંદિર શ્રેષ્ઠ આવું આ કામમાં મુખ્ય તમે ગણાશો પ્રખ્યાત પૃથ્વી પડમાં હિ થાશો છે વિશ્વકર્માનું પ્રસિદ્ધ જેમ તમારું તો નામ થશે કેમ દાદા ખાચર પણ અંતરથી ખૂબ રાજી થયા. તેમને થયું કે મહારાજે ભલે ગઢડામાં મંદિર મોડું કર્યું, પરંતુ મંદિર સર્વોપરી થશે અને વળી મહારાજ જાતે જ દેખરેખ રાખી મંદિર કરાવે છે. તેથી આ મંદિરની ઈંટ, ચૂનો કે પથ્થર મહાપ્રસાદીના બની જશે. આવા વિચાર કરતા કરતા દાદા ખાચરના અંતરમાં દિવ્ય આનંદનો વેગ ઉપડ્યો. મહારાજ પણ તેમને જોઈ ખુશ થઈ ગયા. વહાલા ભક્તજનો, શ્રીજી મહારાજે મંદિરનું કામ શરૂ કરાવ્યું. ઘણા સમય સુધી મંદિર બાંધવાનું કામ ચાલ્યું. તેમાં સંતો ભક્તોએ અદ્ભુત અને અદ્વિતીય સેવાઓ કરી અને તેને કારણે શ્રીજી મહારાજે તેમના ઉપર અતિશય કૃપા વરસાવી. મંદિરના બાંધકામ દરમિયાન કેટલાક ભક્તો મહારાજની મરજી જાણી ન શક્યા અને મહારાજને રાજી કરી ન શક્યા. વળી મહારાજે પોતાના જ અંગોના માપ મુજબ ભક્ત નારાયણ સુથાર આગળ ગોપીનાથજી મહારાજની મૂર્તિ તૈયાર કરાવી. તે સર્વે અદ્ભુત અને દિવ્ય પ્રસંગો આપણે આગળના વિડીયોમાં માણીશું. જય સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.